Life partner should be partner for life. Yeah. This is my answer. It should be medico, it should be non medico. પણ આપણું જે કમિટમેન્ટ હોય તે લવ, કેર, અફેક્શન. ટ્રેક્ટર પણ ચાલે છે અને સાયકલ પણ ચાલશે. બે પૈડા સરખા હશે તો પણ ચાલશે, બે પૈડા અલગ અલગ હશે તો પણ ચાલશે. લવ, કેર એન્ડ અફેક્શન શુડ બી ફોર એન્ટાયર ફોર લાઈફ ટાઈમ. ઇટ શુડ નોટ બી ટેમ્પરરી. એટલે આ હોલ કદાચ માનો કે એકલી બ્રિસ્ટનું બનેલું હોય તો આપણે કોઈ અહીં બેસીશું નહીં. આ હોલમાં સિમેન્ટ જરૂરી છે. એટલે કોઈ પણ મેરેજને ટકાવી રાખવા માટે સોસાયટી, સમાજ, પેરેન્ટ્સની ટ્રેડિશન, વિધિઓની વિલાસ સરે કીધું તે પ્રમાણે એ બહુ મસ્ટ છે. એકદમ લવ મેરેજ એકલા સક્સેસ થતા નથી. આપણે RSSના ડૉક્ટર હેગડેવાર સાહેબના કહેવા પ્રમાણે પણ અત્યારે સોસાયટીમાં જે ડિવોર્સ રેટ વધી રહ્યા છે તેના માટે જે વસ્તુ પરિબળો જવાબદાર છે આપણે સોસાયટીને આપીશું શું કે સ્ટ્રોંગ પેરેન્ટહુડ આપીશું તો જ આપણા બાળકો સ્ટ્રોંગ થશે. ડિવોર્સ થાય, છોકરું ઓર્ફન થઈ જાય ને કેટલા બધા પ્રશ્નો ઊભા થાય છે. એટલે ડિવોર્સ ફ્રી સોસાયટી ઇઝ અવર ડ્રીમ. તો ડિવોર્સ ફ્રી સોસાયટી માટે આપણું જે કમિટમેન્ટ હોય તે લાઈફ ટાઈમ માટે છે એવું વિચારીને જ આપણે મેરેજ માટે પ્રોસીડ થવું જોઈએ. જય હિન્દ.